જેના ખભે કાયદો અને વ્યવસ્થાની જવાબદારી છે. એ જ જો હપ્તાના ભાર નીચે દબાઈ જાય તો જનતાએ ક્યાં જવું? રાજ્યના કોઈ પણ ખૂણે તમને અડધી રાતે દારૂ જોઈએ તો આસાનીથી મળી રહે છે, પણ એ સગર્ભા છે, એ મહિલા છે કે તેમને હોસ્પિટલ પહોંચાડવા માટે 108 એટલે કે એમ્બ્યુલન્સ નથી મળતી. આ પણ એક ગુજરાતની વરવી વાસ્તવિકતા છે. આજે આવી સ્થિતિનું નિર્માણ થયું છે કે ગાંધીના ગુજરાતમાં જ્યાં દારૂબંધી છે ત્યાં આસાનીથી દારૂ મળે છે, પરંતુ જે પ્રાથમિક સુવિધાઓ છે એ નથી મળી રહી. આજે પ્રજાની સુરક્ષાનો ભાર લઈને ફરતી ગુજરાત પોલીસની વાત કરવી છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી રાજ્યની પોલીસ પર અનેક સવાલો ઉઠ્યા છે. ત્યારે રાજકોટની જનતા અને પત્રકારોએ જે કાર્ય કરી બતાવ્યું છે તે પોલીસ માટે ખૂબ શરમજનક છે. જ્યારે પોલીસમાં મોટા હપ્તા લઈ ગાડીઓમાં ઊંઘતી રહે ત્યારે કંટાળેલી જનતાએ મેદાન ઉતરવું પડે છે. ઋષિ વાટિકા સોસાયટીની વાત છે કે જ્યાં રહીશોએ કરેલી જનતા રેડ એ માત્ર દારૂના અડ્ડા પરનો દરોડો નથી, પણ રાજકોટ પોલીસની નિષ્ફળતા પરનો સૌથી મોટો પ્રહાર છે. સવાલ એ છે કે જે કામ પોલીસનું હતું તે જનતાએ કેમ કરવું પડ્યું? શું રાજકોટ પોલીસ દારૂના અડ્ડાઓથી અજાણ હતી કે પછી અજાણ હોવાનો ઢોંગ કરી રહી છે?